અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં રાત્રિ દરમિયાન સાવરકુંડલા પોલીસ સ્ટેશન બહાર મહિલાઓ ઉમટી અને જે બુટલેગરો બેફામ બન્યા છે દારૂના દૂષણના કારણે હાલ ત્યાંની મહિલાઓ અને દીકરીઓને જે હાલાકી પડી રહી છે તેને લઈને તેમણે પોલીસ અધિકારીઓનું ધ્યાન દોર્યું છે। જે રીતે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, પોલીસ સ્ટેશન બહાર મહિલાઓ અને ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા, ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના સ્થાનિકો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। દારૂ દિવસે ને દિવસે એક મોટું દૂષણ બનતું દેખાઈ રહ્યું છે, પરંતુ તેની સામે હવે ગામડાની મહિલાઓ પણ હિંમતભેર બહાર આવી રહી છે। બુટલેગરોના ત્રાસ સામે તેઓ પણ હવે રણચંડી બની છે। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અવારનવાર છે તે બુટલેગરોના ત્રાસના કારણે લોકો દ્વારા સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે, જે ગુજરાત માટે ખૂબ કમનસીબી છે। કેમ કે એક તરફ દારૂબંધીની વાતો થાય છે, કડક અમલવારીની વાતો થાય છે, ને ત્યાં હજી પણ બુટલેગરો છે તે મન ફાવે તેવી રીતે બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે। ત્યારે સાવરકુંડલા તાલુકાના દેતળ ગામની ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિ દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ છે તે દારૂનું જે દૂષણ ગામમાં ફેલાઈ રહ્યું છે તેને લઈને રજૂઆત કરવા માટે પહોંચી હતી। ત્યારે તેમણે શું રજૂઆત કરી તે સાંભળો। તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું। અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ। અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કંઈ નહીં। અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી, અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ। હવે અમારે એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા રજૂઆત કરવા આવ્યા છો, વાત કરો નાખી। મારું નામ ગોઠડિયા ધનતીભાઈ લીંબાભાઈ, દેતડ ગામ છે। ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે, અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થાય અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારા 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતળમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાંયધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડશું। આપણે સાંભળ્યા હતા દેતળ ગામના સ્થાનિક લોકો, જેમાં ખાસ કરીને મહિલાઓએ કહ્યું કે આજે દારૂનું દૂષણ વધી રહ્યું છે તેના કારણે તેમને ભારે મુશ્કેલીઓ ત્યાં પડી રહી છે। લોકો દારૂ પીને આવતા હોય છે અને હેરાન પરેશાન કરતા હોય છે, ત્યારે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા માટે માંગ ઉઠી છે। ત્યારે આને લઈને ઠાકોર સેનાને ઉપાધ્યક્ષ પંકજ ઉનાવા પણ મેદાને આવ્યા। તેમણે શું કહ્યું તે સાંભળો। અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતળ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતળ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતળ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલું હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતળ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત દેતળ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। અમુક આગેવાનોનો ફોન મારામાં આવેલ, એ બાબતે હું રજૂઆત કરવા માટે આ બધાની વચ્ચે અને તમારા સમક્ષ ઉપસ્થિત છું। દેતળ ગામની અંદર અવારનવાર આ દારૂ બાબતના ફોન મને પણ આવતા હોય છે કે આ રીતના પ્રશ્નો છે, આ રીતના ડખા થાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, બરાબર। અને ગામજનો તરફથી એવા પણ મને ફોન કે સાહેબને 2-3 વખત અગાઉ પણ અરજીઓ આપેલ છે, પણ છતાં દારૂ બંધ થયો નથી। અને આવનારા, સાહેબ અરજીની અંદર ઉલ્લેખ એવો કરેલ છે કે આવનારા 24 કલાકની અંદર સાહેબ દેતળ ગામની અંદર સદંતર દારૂ બંધ જોઈએ છે। જોઈએ છે ને બંધ? દેતળ ગામની અંદર સદંતર 24 કલાકમાં દારૂ બંધ જોઈએ છે।
અને આ જે વ્યક્તિ છે એના ઉપર આપણને 302 નું પણ આક્ષેપ છે, એની જેની તપાસ ચાલુ છે, એના ઉપર આપણે કોઈ કોમેન્ટ કે કોઈ આપણે જવાબ લેવો નથી, બરાબર. FSL રિપોર્ટની આપણે રાહ જોઈએ છે, પણ આવનારી 24 કલાકની અંદર જે આ અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા છે, બરોબર, એ સંપૂર્ણપણે ગામની અંદર દારૂ વેચતો બંધ થાય એ જ આ દેતળ ગામ વતી અને અમે એક આગેવાન તરીકે સાહેબ આપને નમ્ર વિનંતી સાથે હવે સાંભળતા ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પંકજ ઉનાવા તેઓએ સ્થાનિક પોલીસ અધિકારીને રજૂઆત કરી છે અને આ કેસમાં તાબડતોબ કાર્યવાહી કરવામાં આવે અને બુટલેગરો સામે તવાઈ બોલાવવાની માંગ કરી છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.